જર્મની દેશના ચાન્સેલર 12 અને 13 જાન્યુઆરીએ આપણા અમદાવાદ ખાતે આવી રહ્યા છે. મેં માનનીય વડાપ્રધાનશ્રીને ઈમેલ કરીને વિનંતી કરી છે કે જ્યારે આપના આમંત્રણથી જર્મનીના ચાન્સેલર અમદાવાદ શહેરમાં 12 અને 13 જાન્યુઆરી આવી રહ્યા છે ત્યારે આપણી ગુજરાતી દીકરી, જૈન દીકરી અરીહા શાહ છેલ્લા 4 વર્ષથી કોઈ કારણ વગર જર્મનીની સરકારના ફોસ્ટર કેરમાં, પાલક સેન્ટરમાં મૂકી દેવામાં આવી છે. આ દીકરીને ન્યાય માટે માનનીય વડાપ્રધાનશ્રી આપ અવાજ ઉઠાવો એવી મેં માંગણી કરી છે. હકીકત એવી છે કે આપણો ગુજરાતી એક જૈન પરિવાર કામ અર્થે જર્મની જાય છે, ત્યાં કામકાજ કરે છે. એના પરિવારમાં 9 મહિનાની એક દીકરી છે, અરીહા શાહ. આ 9 મહિનાની દીકરીને માતા ઓઇલનો મસાજ કરીને નવરાવવા માટે લઈ જાય છે. ત્યારે હાથમાંથી દીકરી લપસી પડવાના કારણે પાણીનું ટબ હોય છે એના પર પટકાય છે અને પરિણામે બંને સાથળ વચ્ચે આ દીકરીને થોડી ઈજાઓ થાય છે. માતા પિતા તુરત જ બંને હોસ્પિટલમાં દીકરીને લઈને જાય છે. હોસ્પિટલ સારવાર આપે છે પણ કહે છે કે આ ઈજાઓ એવી છે કે સેક્સ્યુઅલ એસોલ્ટ હોઈ શકે અને એટલે પોલીસ કેસ કરવો પડશે. પોલીસ કેસ થાય છે. પોલીસની તપાસમાં માતા પિતા નિર્દોષ ઠરે છે. આમ છતાં એ જર્મની સરકાર 9 મહિનાની એ દીકરી અરીહા શાહને માતા પિતા પાસેથી લઈને જર્મની સરકારના ફોસ્ટર સેન્ટર એટલે કે પાલક ગ્રહ એના અંદર નાખી દે છે. 4 વર્ષ થઈ ગયા છે એને. આજે કોઈ કારણ નહોતું. મેં આ જ મુદ્દો 1 વર્ષ પહેલા આપણી સંસદમાં પણ ઉઠાવ્યો હતો કે આ અરીહા શાહને, આ દીકરીને ન્યાય મળવો જોઈએ. આપણો જૈન સમાજ અને જૈન શાસનમાં કેટલાક ખૂબ પ્રબળ સિદ્ધાંતો છે. આ જૈન સમાજમાં લસણ, ડુંગળી કે કંદમૂળ પણ નહીં ખવાય. એ સમાજની એક ધાર્મિક પરિવારની દીકરી જર્મનીના ફોસ્ટર કેરમાં રહે તો એની સંસ્કૃતિ, એનો ધર્મ, એની મર્યાદા, એના સંસ્કાર કેવી અસર થાય. 9 મહિનાની દીકરી